ધોરણ 7 વિષય અંગ્રેજી સેમેસ્ટર 1 યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એક્ટિવિટી 1 જોઈએ. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રના આધારે સાચા અને ખોટા તમારે લખવાના છે. તો મિત્રો, ચિત્ર ધ્યાનથી જુઓ. બર્થડે સેલિબ્રેશનનું છે. 5 ફ્રેન્ડ છે. મિડલમાં કેક છે. આ બધું ધ્યાનથી જોવાનું છે. અને શિક્ષક માટે નીચે હેલ્પલાઇનમાં જે વાક્યો છે એ બોલશે અને તમારે સાચા ખોટા લખવાના છે જવાબો. તો ધ્યાનથી ચિત્ર જોવાનું છે. વાક્યો જોઈએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. વાક્ય ખરું છે કે ખોટું? તો વાક્ય ખોટું છે. રાકેશની બર્થડે સેલિબ્રેશનનું ચિત્ર છે. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. ધ કેક વોઝ નોટ કટ. ધેર વેર 4 ફ્રેન્ડ ઇન ધ પાર્ટી. તો મિત્રો, આ રીતે તમારે જાતે ચિત્રમાંથી જોઈ અને ખરા ખોટાનો જવાબ આપવાનો છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. તો મિત્રો, એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. તો મિત્રો, આનું અનુવાદ પણ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક છોકરો બારી પાસે ટેબલ ઉપર બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું ગૃહ કાર્ય કરતો હતો. હિઝ મધર આસ્ક, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? તેની માતાએ પૂછ્યું, તે તારો સવારનો નાસ્તો લીધો? ધ બોય સેડ, નો. છોકરો બોલ્યો, ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. માતાએ બોલાવ્યો અને સવારનો નાસ્તો પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તેણે નાસ્તો કરવાનું ચાલુ કર્યું. Then a beggar came to the door. He said, please give me something to eat. ત્યારે એક ભિખારી તેના દરવાજે આવ્યો અને બોલ્યો, મહેરબાની કરીને કશું ખાવાનું આપો. ધ બોય લુક એટ ધ beggar. છોકરાએ ભિખારીને જોયો. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. તે ઘણો ગરીબ અને ભૂખ્યો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેણે સવારનો નાસ્તો ભિખારીને આપ્યો. ધ બિગર વોઝ વેરી હેપી. ભિખારી ઘણો ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો મિત્રો, આ રીતે આપણે પેસેજ જોયું અને એના પરથી આગળ ખરા ખોટાના જવાબ આપણે આપવાના છે. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. વાક્ય સાચું છે કે ખોટું? તો વાક્ય ખોટું છે મિત્રો. આ રીતે આગળના વાક્ય તમારી જાતે
પ્રયત્નો કરવાના છે. ધ બોય વોઝ સ્ટડીંગ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેકર. આ રીતે કરવાના રહેશે તમારે. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 2. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે શબ્દ સમૂહ બોલો. એટ વન બ્લો અ રીચ રિવાર્ડ ઇન અવર કિંગડમ બિહાઇન્ડ એ ટ્રી. આગળ તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે બોલો. બીટ બીટ, સીટ સીટ, ડીટ ડીટ, લેટ લેટ. મિત્રો, ઉચ્ચારણ સરખા છે, પરંતુ આ શબ્દનો અર્થ અલગ છે. હવે ખાસ મિત્રો એક્ટિવિટી 3 જોઈએ. રીડ એન્ડ એન્જોય. અનુવાદ પણ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. 7 એટ વન બ્લો. એક ઘામાં 7. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ યંગ બોય નેમ્ડ ગોપાલ. એક સમયની વાત છે, ગોપાલ નામનો યુવાન છોકરો હતો. હી લાઈક જલેબીઝ વેરી મચ. તેને જલેબી બહુ ભાવતી. વન ડે હી બાઉટ સમ ફ્રેશ જલેબી. તેણે એક દિવસ થોડી તાજી જલેબી ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેણે જલેબી ડીશમાં મૂકી. વાઇલ હી સો ફ્લાય બઝિંગ ઓવર ધ જલેબીઝ. થોડા સમય પછી જલેબી પર માખો બણબણવા લાગી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. જાઓ અહીંથી ગંદી માખીઓ. હી શાઉટેડ બટ ધે ડિડન્ટ. હી કિલ્ડ 7 ફ્લાય એટ વન બ્લો. તેણે બૂમ પાડીને પણ તે માખીઓ ગઈ નહીં. તેણે એક ઘામાં 7 માખીને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ વાવ. તેણે પોતાની જાતને કહ્યું, અરે 7 એટ વન બ્લો. એક ઘામાં 7. I am very brave. He made a big belt. He wrote 7 at one blow on it. હું ઘણો બહાદુર છું. તેણે મોટો પટ્ટો બનાવ્યો અને પટ્ટા પર લખાવ્યું, એક ઘામાં 7. The king heard about Gopal. કિંગે ગોપાલ વિશે રાજાએ સાંભળ્યું. He called him and said, Gopal, you are brave boy. તેણે ગોપાલને બોલાવ્યો અને કહ્યું, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? તે શું ખરેખર એક ઘામાં 7 માર્યા? ગોપાલ said, Yes, your majesty, I did. ગોપાલે કહ્યું, હા મહારાજ. મેં કર્યું છે. The king said, You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. તું જાણે છે, આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસ છે. તેઓ લોકોને પરેશાન કરે છે. તેઓને કોઈ મારી કે પકડી શક્યું નથી. ગોપાલ આસ્ક, ડીડ એનીવન ટ્રાય કેચ ધેમ બિફોર? ગોપાલે કહ્યું, પહેલાં તેને પકડવાનો કોઈ પ્રયત્ન થયો છે ખરો? ધ કિંગ રિપ્લાય, યસ, મેની પીપલ ટ્રાયડ
but they failed. You are brave. You killed 7 at a time. રાજાએ કહ્યું, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે, પરંતુ કોઈ પણ એ કરી શક્યું નથી. તું બહાદુર છે, તે એક ઘામાં 7 માર્યા છે. The gained are only 2. Kill them and I will give you rich reward. રાક્ષસ માત્ર 2 જ છે અને તેઓને મારી નાખ, હું તને મોંઘી ભેટ સોગાદો આપીશ. ગોપાલ knew he was not able to catch or kill gains. ગોપાલ જાણતો હતો તે રાક્ષસને મારવા સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ ફ્રોમ હિમ. પણ રાજા અને લોકોને તેના પર ખૂબ અપેક્ષા હતી. He thought for a long time. Then he went out in search of gate. He wandered here and there. He roamed in the mountain and valley, but he failed. તેણે લાંબા સમય સુધી વિચાર્યું, પછી તે ગયો રાક્ષસોને શોધવા માટે. તે આમ તેમ ભટકવા લાગ્યો. તે ડુંગરો ખીણમાં ફરી વળ્યો, પણ તેને સફળતા મળી નહીં. આફ્ટર સમ ડેઝ he was going through the forest. થોડા દિવસ પછી તે જંગલમાં ગયો. He saw the giants there. તેણે ત્યાં રાક્ષસ જોયા. They were under a tree. ગોપાલ was scared. તે ઝાડ નીચે હતા. ગોપાલ ડરી ગયો. He said to himself, oh, the giants are really huge. તેણે પોતાની જાતને કહ્યું, અરે, આ રાક્ષસો ખરેખર ઘણા વિશાળ છે. The look cruel too. The task is really through. I can't fight with them. તેઓ ઘાતકી પણ જોવાયા. આ કામ ઘણું અઘરું છે. હું તેઓ સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેને થોડા સમય વિચાર્યું. I will try, he said to himself. હું પ્રયત્ન કરું. પોતાની જાતને કહ્યું. He threw some stone at them and hid himself behind a tree. તેણે થોડાક પથ્થરો ફેંક્યા અને ઝાડ પાછળ સંતાયો. One giant got up and asked other, did you throw stone at me? The other replied, no, I didn't. You did it, he shouted. Why did you throw stone at me? એક રાક્ષસે બીજાને પૂછ્યું, તે પથ્થર ફેંક્યો? બીજાએ જવાબ આપ્યો, ના, મેં નથી ફેંક્યો, તે જ કર્યું છે. તેણે બૂમ પાડી. કેમ તે પથ્થર ફેંક્યો? The first giant replied, I did not do anything. You threw the stone at me. They began to fight. They fought frankly and killed each other. પહેલાએ જવાબ આપ્યો, મેં કશું કર્યું નથી, તે મારા પર પથ્થર ફેંક્યો. તેઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા
અને એકબીજાને મારી નાખ્યા. તો મિત્રો આ રીતે આ સ્ટોરીનું અનુવાદ થશે. તો આગળના પ્રશ્નોના જવાબ આપણે આપીશું આ સ્ટોરી પરથી. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ? ઓપ્શન આપેલા છે જલેબી, બરફી, કાજુ કતરી, અડાડિયો. તો મિત્રો શું આવશે? તમે સ્ટોરીમાં સાંભળ્યું જ છે, જવાબ આવશે જલેબી. તો આ રીતે આપણે જવાબ આપવાના છે. વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેના નંબરો લખવા. ફકરો ધ્યાનથી વાંચી તમારે આ જવાબો આપવાના છે. એક્ટિવિટી 4 જોઈએ. તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. આ રમત રમવા માટે મિત્રો નીચે હેલ્પલાઇનમાંથી પ્રશ્નો છે, એમાં તમારે જોવા પડશે, એ જોઈએ. તો મિત્રો પ્રવૃત્તિ 4 ફિક્સ આન્સર રમત માટે નીચેના પ્રશ્નો પૂછવા. હાઉ મેની ફ્લાઇઝ ડીડ યુ કિલ? તો આપણે આમાં ફિક્સ આન્સર આપવાનો છે. તો હાઉ મેની ફ્લાય ડીડ યુ કિલ? તમે કેટલી માખી મારી શકો છો એ આપણા પર નિર્ભર હોય છે. આપણે 1 મારીએ, 2 મારીએ, 3 મારીએ. ડીડ યુ બ્રિંગ મોબાઈલ? તમે શું મોબાઈલ ખરીદી શકો છો? તો આનો જવાબ ચોક્કસ આવશે, ફિક્સ આન્સર આવશે. તો આ રીતે તમારે જવાબ આપવાના છે. વેન ડીડ હી ગેટ અપ? વેર ડીડ યુ ગો? ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ? તમે સવારનો નાસ્તો લીધો? ડીડ યુ પાસ એસએસસી એક્ઝામ? આ રીતે ચોક્કસ જવાબ આપવાનો છે. અને આગળની રમત છે આપણી વેર ઇઝ માય આન્સર. આપણો જવાબ શું હતો? એ પત્તાની રમત રમાડવા માટે જરૂરી પ્રશ્નો છે. તો એમાં દરેકનો જવાબ જુદો જુદો હોઈ શકે. વેર ડીડ યુ ગો લાસ્ટ વેકેશન? તો આઈ વેન્ટ ટુ સિમલા લાસ્ટ વેકેશન એનો જવાબ આવશે. પણ દરેક વ્યક્તિનો, દરેક બાળકોનો જવાબ અલગ આવશે. કોઈક સિમલા પણ ગયું હોય, કોઈ મનાલી ગયું હોય, અલગ અલગ જગ્યાએ ગયા હશો, એ રીતે અલગ અલગ જવાબ પણ આપી શકીએ. હાઉ ડીડ યુ ગો ટુ ગાર્ડન? આ રીતે તમારે ચોક્કસ સમજીને ફિક્સ આન્સર એટલે ચોક્કસ જવાબ, અને વેર ઇઝ માય આન્સર આપણો પોતાનો શું જવાબ છે એ સમજીને આપણે આ એક્ટિવિટી કરવાની છે. તો મિત્રો આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 5 વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો. ગોપાલ બાઉટ ફ્રેશ જલેબી. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી? યસ, he did. The giant killed each other. ખાલી જગ્યા the giant killed each other. એ જવાબ આપણે લખવાનો છે. ગોપાલ ડીડ નોટ થ્રુ સ્ટોન એટ ટ્રી. આ રીતે આપણે જાતે નમૂના પ્રમાણે જવાબ આપવાના છે. રીડ ધ એક્ઝામ્પલ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નમૂના પ્રમાણે જવાબ આપવાના છે. એક્ટિવિટી 6 જોઈએ. તો મિત્રો જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો અને વર્ગમાં ભજવો. આ રીતે વાર્તા આપણે જોઈએ, એમાંથી આપણે લખવાનું છે. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 7 પ્રોજેક્ટ વર્ક છે. 5 જૂથમાં કામ કરો. જુદા જુદા 10 જીવજંતુઓના ચિત્ર વર્તમાનપત્ર, મેગેઝિન, બાલસૃષ્ટિ વગેરેમાંથી મેળવો. એક ચાર્ટ લો અને ચિત્રોને ચાર્ટ પર ચોંટાડો. ત્યારબાદ તે વર્ગખંડમાં પ્રદર્શિત કરો.
જૂથમાં કામ કરતાં કરતાં નીચેના પ્રશ્નોના જવાબ મેળવતા જાઓ. વેર ડીડ યુ ગેટ ધીસ પિક્ચર ફ્રોમ? હાઉ મેની પિક્ચર ડીડ યુ ગેટ? આ રીતે મિત્રો કરવાનું છે કામ. તો આ રીતે મિત્રો આપણે એક્ટિવિટીઓ કરવાની છે. જય હિન્દ.